तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દે વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે। મિત્રો, દેવા માફીને લઈને મોટા સમાચાર છે, કારણ કે મોદી સરકારે જ્યારે સરકાર બની, ગુજરાતની અંદર મુખ્યમંત્રી બન્યા ત્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ। જો કે મિત્રો, મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું આપેલું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે તે ક્યારેય ખોટું જતું નથી, પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું, કારણ કે ખેડૂતોની આવક બમણી તો નથી થઈ, પરંતુ અડધી થતી જોવા ઘણા ખેડૂતોની જરૂર મળી રહી છે, કારણ કે મોદી સરકારે વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી દઈશું, પરંતુ મિત્રો આવું જોવા નથી મળ્યું। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરમીના કારણે લોકોના મૃત્યુ થશે। મિત્રો, ગ્લોબલ વોર્મિંગને લઈને એક રિપોર્ટમાં સમગ્ર વિશ્વને ચેતવણી અપાઈ છે। મિત્રો, રિપોર્ટમાં કરેલા દાવા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન 1.5 ડિગ્રીથી ન વધે તે માટે સમગ્ર વિશ્વને કોઈપણ ભોગે પ્રયત્ન કરવો પડશે। ઉલ્લેખનીય છે કે મિત્રો, પૃથ્વીનું તાપમાન અત્યારે ધીમે ધીમે વધી રહ્યું છે, અને જો સદીના અંત સુધીમાં તાપમાન 2 ડિગ્રી સુધી વધી જાય છે તો મિત્રો ગરમીમાં હીટવેવના કારણે થનાર મૃત્યુઆંક 370% સુધી વધી શકે છે। એટલે કે મિત્રો, લોકોના મૃત્યુ પણ ગરમીને કારણે આવું થશે તો થઈ શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ ખેડૂતોની મોદીજીને મોટી ભેટ। મિત્રો, પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા, અને મિત્રો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો યોજાયા હતા, જેમાં વડાપ્રધાને મિત્રો માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે, તેની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, અને ચીનમાં આશરે 2100 રૂપિયા અને અમેરિકામાં આશરે 3000 રૂપિયા છે। એટલે કે મિત્રો, ભારતની અંદર જે થેલી ખેડૂતોને ખાતરની 250ની આસપાસના ભાવમાં, એટલે કે 266 રૂપિયામાં મળી રહી છે, તેની તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં જે છે ત્યાં 800ની અને અમેરિકામાં તો મિત્રો 3000 રૂપિયા સુધી વેચાઈ રહી છે। મોદીજીએ કહ્યું છે કે સરકાર યુરિયાના સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે, કારણ કે ખેડૂતોને જો ખાતર સસ્તું આપવામાં આવે તો દરેક ખેડૂતો લઈ શકે છે અને સારો પાક ઉગાડી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો। મિત્રો, દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-2023માં 3500થી વધારે દીકરીઓએ વહાલી દીકરી યોજનાનો લાભ લીધો છે, અને મિત્રો આ યોજનાની અરજીઓ મંજૂર કરવામાં પણ આવી છે। વહાલી દીકરી યોજના અંતર્ગત મિત્રો તમારે જાણવું જરૂરી છે, કારણ કે દીકરીઓને 1 લાખ રૂપિયા સુધી સહાય મળે છે। રાજ્યમાં મિત્રો દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે, અને મિત્રો 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ 1માં પ્રવેશ વખતે 4000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, અને ધોરણ 9માં જ્યારે દીકરીઓ પ્રવેશે છે ત્યારે દીકરીને બીજો હપ્તો 6000 રૂપિયાનો આપવામાં આવે છે, અને દીકરી જ્યારે 18 વર્ષની થાય મિત્રો ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ એટલે કે આગળના અભ્યાસ માટે અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે તેને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। આમ મિત્રો કુલ 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવે છે, અને વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ જઈને અથવા તો તમે તાલુકા મામલતદારની કચેરીએથી ફોર્મ મેળવી શકો છો। નોંધનીય છે કે મિત્રો, વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ જેવા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। આ ડોક્યુમેન્ટ હશે તો મિત્રો તમે અરજી કરી શકો છો, અને જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો આ સહાય તમને મળવા લાગશે। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂત આંદોલન ક્યાં પહોંચ્યું। મિત્રો, એમએસપી પર કાયદો બનાવવાની સરકાર ગેરંટી આપે તેવી માંગ સાથે પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર છે। શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો મિત્રો જંતર મંતર તરફ આગળ વધશે, અને ખેડૂત આગેવાનોએ વિરોધ દરમિયાન થયેલા પોતાના નુકસાન માટે સરકાર પાસે મળતરની માંગણી કરી છે। એટલે કે મિત્રો, ખેડૂત આગેવાનોને આ વિરોધ આંદોલન દરમિયાન પણ જે નુકસાન થયું છે તે પણ સરકાર આપે તેવું કહી રહ્યા છે। સાથે જ મિત્રો ખેડૂતોના વિરોધને લઈને દિલ્હી પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે। દિલ્હીની તમામ સરહદો પર ભારે પોલીસ દળ તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે। એમએસપી સહિતની અન્ય માંગણીઓ સાથે મિત્રો ખેડૂતો આજે દિલ્હી કૂચ કરવાના છે, અને આ અંગે દિલ્હી પોલીસ એલર્ટ પર છે। મીડિયા રિપોર્ટ મુજબ મિત્રો દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, અને નવી દિલ્હી, જૂની દિલ્હી અને આનંદ વિહાર
આ જે પણ મિત્રો મુખ્ય રેલવે સ્ટેશનો છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ દરેક ખૂણે નજર રાખી રહી છે. આજે મિત્રો પંજાબ હરિયાણાના અનેક ખેડૂતો દિલ્હી તરફ જશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો મિત્રો આંદોલનને લગભગ 1 મહિનો થવા આવ્યો, પરંતુ હજુ ખેડૂતો તેની માંગ સાથે આંદોલન પર યથાવત રહ્યા છે. કરીએ તો 450માં ગેસ સિલિન્ડર ક્યારે મળશે? મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટર પર એક સવાલ લખીને વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં મિત્રો તેમણે લખ્યું છે કે ગુજરાતીઓને 450 રૂપિયામાં ગેસનો બાટલો ક્યારે મળશે. સાથે જ મિત્રો તેમણે ડબલ એન્જિન સરકાર પીએમ મોદીની સરકાર વિશે કહ્યું કે નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ સવાલનો જવાબ માંગ્યો છે. તમને શું લાગે છે આ સવાલનો જવાબ ક્યારે મળશે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. કારણ કે રાજસ્થાનની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર વેચાઈ રહ્યો છે અને ત્યાં પણ ભાજપની સરકાર છે. તો ગુજરાતના લોકોને પણ 450માં ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં? અને મિત્રો પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ શું આ સવાલનો જવાબ આપશે કે નહીં? તમને શું લાગી રહ્યું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની માંગ શું છે જોઈ લ્યો. મિત્રો લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગણીઓ સાથે મેદાનમાં આવ્યા છે. મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોને નુકસાન થયું છે. તેનો મિત્રો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવા માટે ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું હતું, તેના પણ મિત્રો પાક વીમાના પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી. તે તાત્કાલિક આપવા માટે પણ મિત્રો માંગણીઓ અત્યારે કરવામાં આવી રહી છે. એટલે કે મિત્રો માવઠાઓને લઈને જે પણ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે તો તેમની માંગણી સરકાર તરફથી મિત્રો કરી રહ્યા છે કે સહાય મળવી જોઈએ ખેડૂતોને. અને મિત્રો અગાઉ પણ કેટલાક માવઠાઓ પડી ચૂક્યા છે. હમણાં આવ્યું તે માવઠાને બાદ કરીએ તો પહેલાઓ પણ મિત્રો કેટલા માવઠા પડ્યા છે જેના મિત્રો પાક વીમા છે એના પ્રશ્ન હજુ સુધી પ્રશ્નના જવાબ નથી મળ્યા. તો ખેડૂતોની એ માંગ છે કે મિત્રો તેમને તાત્કાલિક જે છે ત્યાં સહાય. ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું. મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે. થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. વિશે વાત કરીએ તો કપાસનો ભાવ 2000 રૂપિયા થઈ શકે છે. મિત્રો ગુજરાતમાં કપાસમાં ભાવમાં ધીમે ધીમે મક્કમ સુધારો અત્યારે જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં મિત્રો સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત એ કપાસના ઉત્પાદન માટે નંબર 1 રાજ્ય છે. જ્યારે મિત્રો રાજ્યમાં 25 થી લઈને 26 લાખ એકરમાં વાવેતર કરાતા કપાસમાં હવે મિત્રો આવક આવી રહી નથી, જેથી કરીને મિત્રો જે ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યા છે. હજુ મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે અમુક મીડિયાના અહેવાલો મુજબ કે હજુ જે પણ ખેડૂતોની પાસે કપાસ પડ્યો છે તે સ્ટોક કરી રાખશે અને થોડા સમય પછી વેચશે તો મિત્રો તેને હજુ સારો ભાવ મળી શકે છે. અત્યારે મિત્રો કેટલાક કપાસ બજારોમાં 1700 સુધી ભાવ ચાલી રહ્યા છે. તો હવે મિત્રો આવનારા સમયમાં બની શકે કે તે ભાવ જે છે તે 1900 રૂપિયા 2000 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણીઓ થઈ રહી છે. મિત્રો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ જે બનાસકાંઠા અને સાબરકાંઠાનો એરિયો છે ત્યાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો, જેને કારણે સૌથી વધારે નુકસાન ઈડર તાલુકાના 3થી વધારે ગામડાઓને થયું છે. તો મિત્રો વીજળીના કડાકા અને બડાકા સાથે પવન અને વધારે પવન સાથે જે પણ વરસાદ પડ્યો હતો તેના કારણે લગભગ 100થી વધારે ખેડૂતોએ વાવેતર કરેલા ઘઉં, બટાકા અને પપૈયાને પાકનો સોથ વળી ગયો છે. એટલે કે મિત્રો પાકમાં હવે કાંઈ નથી રહ્યું. સૌથી વધારે નુકસાન થયું છે ઈડર તાલુકાની અંદર. તો ત્યાંના ખેડૂતો મિત્રો અત્યારે સહાયની માંગણીઓ કરી રહ્યા છે સરકાર પાસેથી કે અમને જે આ માવઠાની અંદર નુકસાન થયું છે તેનું વળતર, યોગ્ય વળતર અમને અમારા સુધી પહોંચાડવામાં આવે તેવી મિત્રો આ ખેડૂતો તરફથી માંગણીઓ થઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે ગેરંટી વગર 50,000 રૂપિયા સહાય મળશે. મિત્રો પ્રધાન સ્વનિધિ યોજના હવે ફરી એકવાર ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે.
મિત્રો ખાસ નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ પણ અન્ય વ્યક્તિ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા દરેક વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। જે પણ વ્યક્તિએ પોતાની ફ્રૂટની નાની દુકાન કે કરિયાણાની કોઈ પણ દુકાન કરવી હોય તો તેવા દરેક વ્યક્તિઓને મિત્રો નાના માણસો માટે આ યોજના ચલાવવામાં આવે છે અને આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માર્ચ મહિનાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા। મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં જ કમોસમી વરસાદ જે આવ્યો હતો ત્યારબાદ મિત્રો ખેડૂતો ચિંતામાં આવ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે મિત્રો હવે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે મિત્રો માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે મિત્રો અલ નીનોની અસરને કારણે ઉનાળો આકરો રહેવાનો છે। આ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે આગામી 5 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે અને આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઉનાળો આકરો બનશે। હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન સૂકું વાતાવરણ રહેશે અને ધીમે ધીમે હવે તાપમાન વધવા લાગશે। 10 માર્ચ સુધીમાં જે છે તે ગુજરાતનું તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી જશે અને ત્યારબાદ અંગ દઝાડતી ઠંડી ગરમીની શરૂઆત મિત્રો થવા લાગશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન આપવામાં આવશે। મિત્રો ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે છેલ્લા 2 થી 3 વર્ષમાં અમે રાજ્યમાં 20 લાખથી વધારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટફોન આપવાનું કામ કર્યું છે। આજે અમે ગોરખપુરમાં 4,000થી વધુ વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી પાડી છે। આગળ પણ મિત્રો આ ચાલુ રહેશે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યુવા સંબંધિત તમામ પ્રકારની યોજનાઓ ટેબ્લેટ અને સ્માર્ટફોન ઉમેરવામાં આવી રહી છે। એટલે કે મિત્રો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન આપવાની યોજના જે છે તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। ભાજપ સરકાર દ્વારા મિત્રો ગુજરાતમાં પણ આ યોજના થોડા વર્ષો પહેલાં ગુજરાતમાં ચલાવવામાં પણ આવી રહી હતી, જેમાં મિત્રો વિદ્યાર્થીઓને લેપટોપ સુધી પણ મળતું હતું અને ટેબ્લેટ પણ મિત્રો કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન માટે 2,50,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। જો મિત્રો તમારા પણ લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો સરકાર આપશે તમને 2,50,000 રૂપિયા સુધીની સહાય લગ્ન માટે। મિત્રો ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ સહાય યોજનાનું નામ છે અને આ યોજના અંતર્ગત રૂપિયા 2,50,000ની સહાય આપવામાં આવે છે। આ યોજનાના ફોર્મ ભરવા માટે મિત્રો 2 પાત્રમાંથી કોઈ એક પાત્ર SC કેટેગરીનું હોવું જોઈએ તો જ મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો છો। તો જે પણ વ્યક્તિઓના લગ્ન થવાના હોય અથવા તો લગ્ન માટે જેમને આ સહાય મેળવવી હોય તો મિત્રો યોજના છે આંબેડકર આંતરજ્ઞાતિ સહાય યોજના। આ અંતર્ગત મિત્રો તમે 2,50,000ની સહાય મેળવી શકો છો। તો જે પણ વ્યક્તિઓ ઇન્ટરેસ્ટેડ હોય તે આ યોજનામાં અરજી કરી શકે છે। વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય। મિત્રો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે 1,000 રૂપિયા। દિલ્હી સરકારનું મિત્રો 10મું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે, જે મુજબ મિત્રો સીએમ મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો આમ આદમી પાર્ટીની સરકારે આ માટે 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને મિત્રો અતિશીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચોને પૂરા કરી શકશે। તો મિત્રો દર મહિને 1,000 રૂપિયાની સહાય મહિલાઓને જે 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને આપવામાં આવશે। 1,000 રૂપિયાની સહાય સરકાર તરફથી જે મિત્રો બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે દિલ્હી સરકારની। તો શું મિત્રો આ 1,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર પણ ગુજરાતની મહિલાઓને આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થશે। મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરાઈ છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે। આમાં ખેડૂતોએ માત્ર મિત્રો ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ ખેડૂતો મેળવશે। જ્યાં મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે 115 મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે।